આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક અગત્યના સમાચાર। શું નામ છે, ક્યાં રહ્યો છો ને શું તકલીફ? મારું નામ ભાવેશ ચાવડા। હું અહીંયા જ રહું છું, આ સંકુલવાળા રોડે, ચક્કરગઢ રોડે। અહીંયા ગરનાળા બનાવેલો તો પછી અહીં કણે ગટર પાણીની કાઢેલ છે, જેના પાઇપ વારંવાર તૂટી જાય છે। એક બે વાર તો બદલાવેલ છે, પણ છતાં અત્યારે એની હાલત છે, બરોબર। અને બમ્પ એટલા ઊંચા કરેલા છે કે ફોર વ્હીલ વાળાને નીચેથી અડી જાય છે અને ભટકાય છે અને નુકસાની થાય છે। અને અત્યારે બાળાઓ નીકળતી હોય, ભણવા જતી હોય, એ બધી અહીં કણે સાયકલો હાંકતી હોય ને ધડાધડી અવાજ આવે છે। બીકની મારે ગાડી એની હાથમાંથી વધારે લીવર દેવાઈ જાય અથવા પડી જાય છે, એવી એક દુર્ઘટનાઓ થાય છે। તો અમે સરકારને એ પ્રાર્થના કરીએ છીએ। એનો આજે મહિનો દોઢ મહિનો ચાલુ થયો છે, એમાં તો ત્રીજી વાર પાઇપ બદલાવી નાખ્યા છે, બરોબર છે। અને અહીં ક્યાંય સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી। રાતે અહીંયા નીકળીએ તો નકરું અંધારું હોય, તો એકલી બેનું દીકરીઓને નીકળવું પડે તો ડર જેવું મહેસૂસ કરે છે અને આવતી નથી। અમારે એને લેવા તેડવા આવવું પડે છે, એકલીઓ નીકળી નથી શકતી। અમારી માંગ એ જ છે કે અહીંયા જે લાઇટોની વ્યવસ્થા કરી દે, કારણ કે આ રોડ મેઇન રોડ છે, અહીં હજારો માણસો નીકળે છે આખો દિવસમાં। અને આ જે ગટર છે એનું પણ કામ વ્યવસ્થિત કરે અને આ બમ્પને છે ને બહુ નજીક, ગટરની નજીક છે તો એને થોડોક દૂર રાખે, જેથી વાહનો ભટકાય નહીં। શું નામ છે, ક્યાં રહ્યો છો ને શું તકલીફ? હું વિપુલ ગજેરા। 2 મહિના પહેલા ચક્કરગઢ રોડ ઉપર ગરનાળા બનાવવામાં આવેલું, તેને બમ્પ બનાવવામાં આવેલો ગરનાળા પાસે। એ બમ્પમાં અત્યારે ઓલરેડી ફોર વ્હીલ ગાડીઓ હેઠળના ભાગમાં ટેડી જાય છે, પ્લસ ત્યાં આગળ પાઇપ નાખવામાં આવે છે। એ પાઇપ ગરનાળું બનાવ્યા પછી 10 દિવસમાં એકવાર તૂટી ગયેલા, ફરી પાછા અત્યારે એ જ હાલતમાં છે કે જાણે પ્રશાસન એવી રાહ જોઈ રહ્યું હોય કે કોઈ અહીંયા દુર્ઘટના ઘટે। હમણાં થોડો સમય પહેલા જ લીલિયા રોડે એક વ્યક્તિની જાન ગઈ હતી આવી જ દુર્ઘટનામાં। અહીંયા પણ આ પ્રશાસન, અમને એવું લાગે છે કે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। અને રાતના સમયે આવી તો સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા નથી। અને મહત્વનું તો એ વાત છે કે અહીંયા શહેર ભાજપ પ્રમુખનો રોજનો રસ્તો છે, અહીંયા જ રહે છે અને રોજ અહીંથી ચાલે છે, તો પણ મને એમ કહેવાનું થાય છે કે અહીંયા એમને શું નજરે આ હાલત નહીં સરતી હોય? મારું એમ કહેવાનું છે કે આ પ્રશાસનને આ વહેલી તકે રિપેર કરો, કોઈની જાનહાનિ થાય એની રાહ તમે જોવો છો કે પછી તમારે વહેલા કરવાનું છે? આ બસ એટલું જ મારે કહેવાનું। માગણી એ કે આ બમ્પ છે એને વ્યવસ્થિત કરે, ફોર વ્હીલ ગાડી હેઠેથી અડી જાય છે અને આ જે વચમાં પાઇપ નાખેલા છે એ અત્યારે સાવ બેસી ગયા છે। જો 4-5 દિવસ આમનામ રહ્યા તો કોઈની જાનહાનિ થશે, એ 100%ની વાત છે। એટલે વહેલી તકે પાઇપ પણ રિપેર કરો, બસ અમારી માંગણી એટલી છે। અહીંયા બે બાજુની સાઈડમાં બમ્પની એ હાલત છે અને પાઇપની પણ એ હાલત છે। આ પાઇપ મહિના દિવસની અંદર ત્રીજી વાર બદલે છે, એટલે આટલો હલકા કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવતું હશે, આટલો બધો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હશે। તમારું કાંઈ ને પબ્લિકનું તો વિચારો। અહીંયા 5000 બેની દીકરીઓ સંકુલ આવેલું છે, 5000 બેની દીકરીઓ અભ્યાસ કરે છે, નાની નાની બાળાઓ છે। હાલો સમજી લો કે એ બાળા નીકળતી હોય ને દુર્ઘટના ઘટી તો એનું જવાબદાર કોણ રહે? પ્રશાસન કે કોણ રહે? એ મહત્વનો મુદ્દો છે। પ્રશાસન તો ગમે એમાં હાથ ઊંચો જ કરી દે છે કે અમારો વાંક નથી, તો આ કોનો મા બાપનો વાંક કહેવાય કે અહીંયા સ્કૂલે મોકલે છે કે અહીંયા મોકલે છે? એ